જય રામાપીર મિત્રો, મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે. રામાપીરના પરમ ભક્ત હરજી ભાટી જ્યારે જોધપુરની જેલમાં પુરાય છે ત્યારે રામાપીર હાજરા હજુર આવીને તેને પરચો આપે છે. તેની આપણે આ વિડીયોમાં વાત કરશું. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને તમે પણ રામદેવજીના ભક્ત હોય તો કોમેન્ટમાં જય રામાપીર જરૂરથી લખજો. આપણે આગળના વિડીયોમાં જોયું કે રામદેવજીએ હરજી ભાટીને મહાધર્મના પ્રચારક બનાવ્યા. ત્યારબાદ તો હરજી ભાટી ગામડે ગામડે અને દરેક શહેરમાં જતા. એક દિવસ જોધપુરમાં પહોંચ્યા છે હરજી ભાટી. જોધપુરના મસૂરિયાના રાજબાગમાં આવી ચડ્યા છે. આ રાજબાગ ખૂબ જ પ્રખ્યાત હતો. સુંદર મજાનું સ્થળ હતું. વૃક્ષો જોયા, પુષ્પો જોયા અને એને થયું કે ડેરો અહીંયા જ નાખી દેવો છે. સાધુ તો ચાલતા ભલા એમ વિચારીને ડેરો ત્યાં નાખ્યો. રાજભવનના બગીચામાં રોજ ભજન ગાય. તેને રોજનો નિયમ હતો કે ઓછામાં ઓછા 4 ભજન તો ગાવાના જ. એના શિષ્યો પણ હવે તો જાજા થઈ ગયા હતા. ગુજરાતમાં અને રાજસ્થાનમાં તો પ્રખ્યાત થઈ ગયા હતા. બધા વાહ વાહ કરે. રામદેવજીના પરમ ભક્ત હરજી ભાટી રાજબાગમાં રોજ સત્સંગ કરે, કથાઓ સંભળાવે. જોધપુરના લોકો આવે, રામદેવજીના જીવનની વાતો કરે. માણસો આવ્યા કરે. હવે તો દરરોજનું થઈ ગયું. રાજબાગ આખો ભરાઈ જાય. હરજી ભાટી પોતાની સાથે રામદેવજીનો ચિત્રાનો ઘોડો રાખતા અને રામદેવજીએ આપેલી પાદુકા રાખતા. લોકો આ રામદેવજીનો કપડાનો ઘોડો હતો તેની અને પાદુકા પાસે જઈને બધા લોકો પુષ્પો અર્પણ કરે. એક પછી એક પુષ્પો તોડવા માંડ્યા છે. પાદુકા અને કપડાનો ઘોડો હતો એની પાસે પુષ્પોનો ઢગલો થઈ ગયો છે. રાજબાગનો માળી આવ્યો. તેને જોયું કે રાજબાગના બધા પુષ્પો તોડી નાખ્યા છે. આમ તો રાજબાગ વિખાઈ જશે. લોકો દીવો કરે, નાની ધજા ફરકાવે અને ભાટી હરજી રામદેવજીના ભજન ગાય અને લોકોને આનંદ આવે. આ રાજબાગનો માળી અકળાઈ ગયો અને એને ફરિયાદ કરી. ત્યાંનો દીવાન હતો હજારીમલ. હજારીમલને ફરિયાદ પહોંચાડી કે આ રોજ માટે આપણા પુષ્પોને નુકસાન પહોંચાડે છે. દીવાને વિચાર્યું કે આમ નુકસાન થતું હોય તો આ ફરિયાદ દરબારમાં કરવી જોઈએ. દરબારમાં ફરિયાદ પહોંચાડી. જેવી જ ફરિયાદ પહોંચી તપાસ કરવાનું કહ્યું કે આ કોણ છે જે રોજ આપણું આટલું બધું નુકસાન કરે છે. કોઈએ આવીને કહ્યું કે એ તો ભગત છે, રામદેવજીનો ભગત છે. હજારીમલ તો એકદમ ધુઆ ફુવા થઈ ગયો અને જોધપુરના રાજાને પણ સમાચાર મળી ગયા. જોધપુરના રાજા હતા વિજયસિંહ. તેને ફરિયાદ કરી કે કોઈ રોજ આપણા બગીચાને નુકસાન પહોંચાડે છે. અને સિપાહીઓ તો હરજી ભાટી પાસે આવ્યા છે અને કહ્યું કે તારા થતી છોડી દે. આ શું પાદુકા લઈને ફરે છે? આ શું ઘોડો લઈને ફરે છે? આ પુષ્પો તોડી તોડીને બધા અર્પણ કરે છે. આ પ્રકૃતિને નુકસાન પહોંચાડે છે. હરજી ભાટીને કહે કે ગાવાનું બંધ કરી દે. હરજી ભાટી કહે આ રામદેવજીનું છે અને હાજરા હજુર છે. હું તમારો હુકમ નહીં માનું. આ તો રહેશે જ. આ બગીચાની અંદર આ પુષ્પો ત્યારે મહેકતા થઈ જાય છે જ્યારે એ રામદેવજીના ભજન સાંભળે છે. કહ્યું કે તારા ઢોંગ બંધ કરી દે, ભગતડા વેળા બંધ કરી દે. અને કહ્યું કે આ ભગતડાને બાંધી અને અંધારી કોઠડીમાં પૂરી દો. એને ખ્યાલ આવે. દીવાન હજારીમલના હુકમથી આ ભક્ત હરજી ભાટીને જેલમાં પૂરી દેવામાં આવ્યા. અંધારી કોટડીમાં પૂર્યા છે. રાત્રિનું 1 પ્રહર વીતી ગયો. ભાટી જેલમાં શું કરે છે કોઈને જોવા મોકલ્યા. સૈનિકો જોવા માટે ગયા છે. સૈનિકો જઈને જોવે તો હરજી ભાટીએ ઘોડાને સામે રાખ્યો છે. બાજુમાં પાદુકા રાખી છે અને હાથમાં કરતાલ લઈને ઊભા થઈ ગયા છે. ભજન ગાવા માંડ્યા છે અને કરતાલની સાથે સાથે એવું નૃત્ય પણ કરે છે. આ સૈનિકોએ જોયું. આ તો 1 પ્રહર વીતી ગયો. આટલું બધું કષ્ટ છે તો પણ આ તો ભજન જ કરે છે. તેને રાજાને જઈને કહ્યું. રાજા કહે કે આ તો મારું અપમાન છે. હવે એને એવું અપમાન કરું
કે આ નાચવાનું અને ગાવાનું ભૂલી જાય. દીવાન અને રાજા બંને જેલમાં ગયા છે. જેલનો દરવાજો ખોલ્યો છે. હજારીમલ કહે કે શું બેવકૂફ બનાવસ, એ સમાજને બનાવજે. જો આ તારો રામદેવજી સાચો હોય અને પીર હોય, ભગવાન હોય, તો મને બતાવી દે. આ તારો ઘોડો છે, એની બાજુમાં આ ચણાનું તપેલું મૂકું છું. ચણા ખાઈ જાય. બાજુમાં એક પાણીનું તપેલું મૂકું છું, એમાં એ પાણી પી જાય. તો હું તારા ઘોડાને સત્ય માનું, તારા રામદેવજીને સત્ય માનું. બાકી કાલ સવારે તારા ચિથરાના ઘોડાને પણ તોડીને ફેંકી દઈશ અને તારો પણ વધ થશે. તને કાલે સવારે ફાંસીએ ચડાવી દેવામાં આવશે. એમ કહીને તે તો જતા રહ્યા. અને રાત્રિનો ત્રીજો પ્રહર વીત્યો છે. હરજી પાટી તો એના ભજનમાં મસ્ત છે અને 4 ભજન પૂરા કર્યા છે. ભગવાન રામદેવજીને હૃદયથી યાદ કર્યા છે. 4 ભજન પૂરા થયા. એ જ સમયે આ હજારીમલ અને રાજા વિજયસિંહ બંનેના સ્વપ્નમાં સાક્ષાત રામદેવજી આવ્યા છે અને કહ્યું કે છોડી મૂકજે, હો મારો ભગત છે. રામદેવજી કહે બાકી તારી હાલત ખરાબ થઈ જશે. રાત્રે બંને ઉઠી ગયા છે અને આ બાજુ જેલમાં જે ચિથરાનો ઘોડો હતો એ ચિથરાનો નહીં પણ સાચો ઘોડો બની ગયો છે. ચણાનું આખું તપેલું પણ ખાઈ ગયો છે અને પાણી પણ પી ગયો છે. ત્યારે આ હજારીમલ અને રાજા વિજયસિંહે હરજી ભાટીને જેલમાંથી મુક્ત કર્યા છે અને આ જ હરજી ભાટી પાસેથી દીક્ષા લઈ લીધી છે અને આખી જિંદગી ભગવાન રામદેવજીને યાદ કર્યા છે અને સનાતન ધર્મનો પ્રચાર કર્યો છે. હરજી ભાટી રામદેવજીના મહાધર્મના પ્રચારક થયા અને બધે જ રામદેવજીનો સંદેશો ફેલાવ્યો છે. આમ આવા મહાન ભક્ત હરજી ભાટીને સત્સંગ નમન. બોલો રામા પીર કી જય.